તો રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ આફ્ટરનૂન મિત્રો. આજે સન્ડે છે અને સન્ડે એટલે કે સુપર સન્ડે. આપણે બધા રજા હોય, મજા કરતા હોય. એની અંદર એક સરસ મજાના ન્યૂઝ મળી જાય તો જે લોકો 10 પાસ કર્યા પછી ITI કરી અને બેઠા છે, રાહ જોવે છે, કાંઈક કરવું છે, પરીક્ષાની વાટ જોવે છે, એટલે ભાઈ તારે પરીક્ષા નથી દેવાની. એક સરસ મજાની ભરતી આવી છે રેલવેની અંદર કે પરીક્ષા નહીં, કોઈ જાતની ફી નહીં, કે પરીક્ષા દેવા જવાનું નહીં, ઇન્ટરવ્યૂ દેવા જવાનું નહીં, બરાબર છે, કોઈ ટેન્શન નહીં. ખાલી ઓનલાઈન ફોર્મ એપ્લિકેશન કરો, મેરિટમાં આવી જાઓ અને જોબ લઈ લો. 45,000 જેવડી સેલેરી. કેટલી? 45,000 જેવડી સેલેરી, બરાબર છે. અને મસ્તીની જાહેરાત છે. તો આજે રવિવારે તમને ખુશ થઈ જાવ એવી સરસ મજાની જાહેરાત. અને હા, તમે લોકો શું કરો છો? તને નથી લાગુ પડતું તો કાંઈ વાંધો નહીં. ITI કરેલો કોઈ ભાઈ છે, ભત્રીજો છે, ફુવાનો દીકરો છે, મામાનો, માસીનો, કાકાનો ભત્રીજો, ભાઈ, જે કોઈ હોય એને કયો, અલા ફોર્મ ભરી દે, ITI કરીને બેઠો છે, સરસ મજાની જોબ આવી છે તારા માટે, એના સુધી વિડીયો પુગાડી દેજો. ઓકે, તો આવો જોઈએ વિડીયો જે છે એની અંદર આપણે ચર્ચા કરીએ. જાહેરાત શું છે, જોબ શું છે. એની પહેલાં એક ભાઈએ મને કોમેન્ટ કરી કે સર તમારું નામ શું છે, તમે ક્યાંથી છો, શું છે? અલા ભાઈ, શેક્સપિયરે કીધું છે કે નથિંગ ઇન ધ નેમ. નામમાં ક્યાં રખા હે? અને છતાં પણ તમે પૂછ્યું છે તો નામ ક્યાં હે પ્યાર કા મારા, ઘર કે પતા દો દિલ હે તુમ્હારા, એવું ગીત છે ને, એની જેવું બધું, બરાબર છે. મારું નામ છે જનક રાણવા, અમરેલીથી વાત કરું છું, બરાબર. અમરેલી જે જિલ્લો છે એમાં પ્રોપર અમરેલીમાં રહું છું. આવો ચર્ચા કરી લઈએ. જાહેરાત જે છે એ હું કહેવા માંગે છે, બરાબર છે. તો પહેલાં તો રેલવે ન્યૂ રિક્રુટમેન્ટ 2025. હા, બોર્ડમાં દેખાય ન દેખાય ટેન્શન લેવામાં હું બધું જ બોલું છું, બરાબર છે. બધું બોલી નાખીશ, તમને બધું સમજાઈ જશે, સંભળાઈ જશે, સમજાઈ જવાનું છે. એટલે કે ટેન્શન ન લે. બોર્ડમાં દેખાય ન દેખાય કાંઈ ટેન્શન નહીં, બરાબર. ધોરણ 10, 12 ને ગ્રેજ્યુએટવાળા બધા ભરી શકે, બરાબર છે. એટલે કોઈ લિમિટ નહીં ભાઈ. અગર આપ 10वीं पास है, टेंशन मत लो. 12वीं पास हो, टेंशन मत लो. ITI का सर्टिफिकेट है आपके पास, हाँ, और लगा दो चूना लगा के, बराबर છે. તો RRC ઈસ્ટર્ન રેલવે રિક્રુટમેન્ટ, RRC એટલે રેલવે રિક્રુટમેન્ટ સેલ, બરાબર છે. ઈસ્ટર્ન રેલવે જે છે એમને રિક્રુટમેન્ટ સરસ મજાની બહાર પાડી છે, બરાબર છે. એની અંદર કેવા લોકો ફોર્મ ભરી શકે, બરાબર? તો કે ITI કરેલા હોય, અને ITIમાં પણ શું કરેલું હોય, ટેન્શન લેવામાં કેટલાય ટ્રેડ છે, એકાદો તમે કરેલો જ હોવો જોઈએ, બરાબર. ટર્નર છે, વેલ્ડર છે, કોપા છે, ઇલેક્ટ્રિશિયન છે, મિકેનિક છે, પેઇન્ટર છે, ગેસ કટર છે, વાયરમેન છે, પાઇપ એન્ડ પ્લમ્બર છે, બરાબર છે. એના સિવાય પણ 4-5 છે જે મેં નથી હમણાં એટલે નામ લગભગ ITIના બધા ટ્રેડ છે ને આની અંદર કરતા નાખી દીધા છે. એટલે ટેન્શન નહીં લેતા. ITIનું સર્ટિફિકેટ છે, ઠોકી દો, ફોર્મ ભરી દો, બરાબર છે. હવે આ બધું સમજાઈ ગયું. ફોર્મ જે છે એ ઓનલાઈન ભરવાનું છે. તમે લખજો RRC ઈસ્ટર્ન રેલવે, બરાબર, ITI રિક્રુટમેન્ટ, ગૂગલમાં આવી જશે. ન મળે, હું નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, સીધું એપ્લાય કરવાની લિંક, એમાંથી ને તમે ફોર્મ એપ્લાય કરતાં પહેલાં હું જોશે, ફોર્મ ભરવા બેસો ને ભાઈ, હું કહી દઉં હું જોહે, હો, ધ્યાન રાખીને જાજે. ઓકે, ડોક્યુમેન્ટની વાત કરે, 10મું અથવા જેટલું ભણેલા છો ને એ બધા સર્ટિફિકેટ લઈ લેવાના. ITIમાં જે ટ્રેડમાં ભણેલા છો એનું સર્ટિફિકેટ હારે લઈ લેવાનું. પાસપોર્ટ સાઇઝનો ફોટો સ્કેન કરીને રાખવાનો, સિગ્નેચર સ્કેન કરીને રાખવાની. એક મોબાઈલ નંબર કે જેમાં તમે ભરો ને એ કાયમી માટે તમારી પાસે રહે ને એવો મોબાઈલ નંબર હારે રાખવાનો. એક ઈમેલ એડ્રેસ, એની અંદર તમને સામો વેરિફિકેશન મેલ આવશે, એને યાદ રાખવાનું. ઓકે, આધાર કાર્ડ નંબર ફરજિયાત રેલવેવાળા જે ને એ લે છે, આધાર વેરિફિકેશન કરે છે. આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે, આટલી વસ્તુઓ ફોર્મ ભરો ત્યારે હોવી જોઈએ. વાત કરીએ ઉંમર મર્યાદા, બરાબર. એજ જે છે સામાન્ય રીતે 18 વર્ષથી આપણે સ્ટાર્ટ થતા હોય છે, 24 વર્ષ સુધી એણે આપેલી છે. પ્લસ SC, ST, EWS જે કાંઈ કેટેગરીને લાગુ પડતા હોય સરકારના ધારા ધોરણો નિયમ, એનો લાભ મળવાનો જ છે. ઓકે, વાત કરીએ ફીની, કાંઈ ફી નહીં. ઓકે, ફોર્મ ભરી દેવાનું ઓનલાઈન. જો તમારો વારો આવી જાય મેરિટમાં, સરસ મજાની જોબ છે આટલા બધા ટ્રેડની અંદરથી. ઓકે, હવે વાત કરીએ ફોર્મ ભરવાનું સ્ટાર્ટ કરે. 14 ઓગસ્ટથી થઈ ગયું છે, 13 સપ્ટેમ્બર, હજી આપણી પાસે 13 દિવસ છે. ફોર્મ ભરી જ દેજો. ઓકે, હવે કંઈ બાકી રહે છે? હા, આપણે વાત થઈ ગઈ, એજ લિમિટ આપી ગઈ, ફી કાંઈ નથી, એક્ઝામ કોઈ જાતની નથી, ઇન્ટરવ્યૂ કાંઈ નથી. ઓકે, આટલી બધી સરસ મજાની ભાઈ હું આ ચેનલ ઉપર તમારા માટે આમ કહેવાય ને કે જોબનો વરસાદ કરું છું. और आप है कि छतरी लेके खड़े हो, छतरी खोल નાખો, સબસ્ક્રાઈબ કરી નાખો. રોજ 10, 20, 25 આવે નાની નાની મોટી ભરતીઓ જે કાંઈ હોય, યોજનાઓ, ફલાણું પૂછડું ઢીકડું બધું આ ચેનલમાં તમને મળી રહેશે. તમારું કામ છે માત્ર સબસ્ક્રાઈબ કરવાનું, અને ઈચ્છા થાય તો બીજા સુધી પહોંચાડો. હા, વિડીયોને લાઇક બાઇક કરો, મને મજા આવે કે ના મારા ગુજરાતી ભાઈઓ છે ને એ મને લાઇક કરે છે, સબસ્ક્રાઈબ કરે છે. આપણા ગુજરાતી કેવા હોય, શેરીમાં કૂતરી વીએ ને તો એના ગલુડાને ખવારીએ, કૂતરીને આપણે શીરો બનાવીને ખવારીએ. અને તમારી માટે આવી સરસ મજાની માહિતી લઉં, તમે સબસ્ક્રાઈબ ન કરો, લાઇક ન કરો. અરે મારો ગુજરાતી જય જય ગરવી ગુજરાત કરતો આમ સબસ્ક્રાઈબ કરે, લાઇક કરે. ઓકે, તો મળીએ છીએ બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો.